મિત્રો જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર શું વધારો થયો છે કે પછી ઘટાડો? સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો કે શું પેટ્રોલની અંદર કેમ આટલી ભીડ અને ટ્રાફિક છે, ડીઝલની અંદર પણ કેમ? અને મિત્રો ગુજરાતની અંદર દરેક પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપ પર પૂરતું પેટ્રોલ પંપ છે નહીં, અને જે વસ્તી છે તેઓ કેરબા, અને તમે મિત્રો વિડીયોની અંદર જોઈ શકો છો પવાલીઓ અને કેરબા મિત્રો તેમની પોતપોતાની ગાડીઓ તો ફૂલ કરાવી જાય છે, સાથે સાથે કેરબા પણ ભરી જાય છે। જે લોકો 1-2 લીટરની અંદર 1-2 લીટર પેટ્રોલની અંદર ચલાવી લેતા હતા એ અત્યારે 5-5 લીટર અને 10-10 લીટર લઈ જઈને ઠામકું ભેગું ઘરે કરી રહ્યા છે। તો પછી મિત્રો શું થાય? પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પતી જાય કે ન પતી જાય? મિત્રો તમે આ વિડીયોની અંદર ટ્રાફિક જોઈ શકો છો, જેમ મેળો હોય ને એવી રીતે અત્યારે ગુજરાતના દરેક પેટ્રોલ પંપ ઉપર આટલી બધી ટ્રાફિક જોવા મળી રહી છે। તો મિત્રો તમે શું કહેવા માગશો આ ટ્રાફિક વિશે? અને સરકારે જણાવ્યું છે કે આપણી જોડે પૂરતું પેટ્રોલ અને ડીઝલ છે, તો કોઈએ આવી અફવા ફેલાઈ છે કે ગુજરાતની અંદર હવે પેટ્રોલ પતી જવા આવ્યું છે, મિત્રો આ એકદમ વાત ખોટી છે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણી જોડે ભારતની અંદર પૂરતું પેટ્રોલ ડીઝલ છે, તો કોઈએ અફવામાં આવે ને ખોટી રીતે આવું કામ કરવું નહીં, અને સોશિયલ મીડિયાની અંદર કોઈએ ખરાબ વિડીયો નાખવો નહીં, પેટ્રોલ પતી ગયું હોય એવું નાખશે તો એને પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું, અને જો તમે અમારી આ સંજુ ઓફિશિયલ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર નવા આવ્યા હોય તો પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, વિડીયોને 2 જણાને શેર કરી દેજો, અને જો યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે। તો મળીએ નવા વિડીયોમાં। અને મિત્રો કોઈએ પણ જે આ પેટ્રોલ ડીઝલના ખરાબ વિડીયો બનાવવા નહીં કે પેટ્રોલ પતી ગયું છે હવે મળશે નહીં, આવા વિડીયો જો કોઈએ પણ બનાવ્યા હશે તો સરકાર દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે કે જો કોઈએ પણ એવો જો પેટ્રોલ વિશે કે ડીઝલ વિશે ખરાબ એટલે કે ખોટો વિડીયો બનાવ્યો હોય તો એને કાયદેસર કાર્યવાહી થશે। પોલીસને ત્યાં પોલીસ આવી જશે અને એમના પર કાર્યવાહી કરવામાં આવશે। જય ભારત।